ગાંધીનગરમાં એક વિચિત્ર ઘટના ઘટી. ઘટના એવી હતી કે પોલીસ સરકારી વાહન લઈ ચોરી કરવા આવે છે, સીસીટીવી કેમેરામાં કેદ થાય છે અને ફરિયાદી ગાંધીનગર પોલીસ પાસે પહોંચે છે ત્યારે પોલીસ તેને તગેડી મૂકે છે. કહે છે કે જે સરકારી વાહનમાં પોલીસ ચોરી કરવા આવી હતી એ વાહનનો નંબર આપો. પણ હવે બીજી વિચિત્ર ઘટના ઘટી કે ચોર પણ મળી ગયો, મુદ્દામાલ પણ મળી ગયો, પણ પોલીસ કહે છે ચોર સામાન્ય માણસ છે, માફ કરી દો. તેની આ વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ઘટના એવી છે કે ગાંધીનગરમાં શ્યામા પ્રસાદ મુખર્જી કોલોની આવેલી છે. અહીંયા મોટી સંખ્યામાં વસાહતમાં લોકો રહે છે અને પોતાના વાહન પાર્ક કરવા માટે બેઝમેન્ટમાં પાર્કિંગ છે. શ્યામા પ્રસાદ મુખર્જી નગરમાં રહેતા રણછોડ ઝરમરિયા બનાવના દિવસે એટલે કે 2 દિવસ પહેલાં સાંજે પોતાની કાર લઈને આવે છે, બેઝમેન્ટમાં કાર પાર્ક કરે છે અને 8:30 વાગે ફરી તેમને બહાર જવાનું થયું ત્યારે તેમણે જોયું બેઝમેન્ટમાં આવી તો પોતાની કાર અને પોતાની કારની આસપાસ જે કારો પાર્ક હતી તેમાંથી વ્હીલની પ્લેટ ગાયબ હતી. એટલે તે હોદ્દેદારો પાસે પહોંચે છે, સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરે છે તો તેમાં દેખાય છે કે એક પોલીસની કાર આવે છે, તેમાંથી માણસો ઉતરે છે, વ્હીલ પ્લેટ ચોરે છે અને ત્યાંથી રવાના થાય છે. આમ પોલીસ ચોરી કરવા આવી હોય આ એવો પહેલો બનાવ હતો. એટલે સોસાયટીના લોકો એકત્રિત થઈને ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં જાય છે, ફરિયાદ આપવી છે. આ સાંભળતા ફરજ પરના પોલીસ અધિકારીનો પિત્તો છટકે છે, કારણ કે તેમને એવું લાગ્યું કે લોકો પોલીસ ઉપર આરોપ મૂકી રહ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એવી હતી કે તેમની પાસે સીસીટીવી કેમેરા હતા જેમાં પોલીસની વાહન દેખાય છે, માણસો દેખાય છે. પણ પોલીસે ત્યારે ફરિયાદીને તગેડી મૂકવા માટે કહ્યું કે જાઓ, આ વાહનનો નંબર વાંચી શકાતો નથી, તમે વાહન શોધી લાવો. આમ ફરિયાદ ન લીધી, માત્ર અરજી લીધી, કારણ કે ગુજરાતમાં અરજીનું ચલણ વધારે છે. રણછોડ ઝરમરિયા અનેક અધિકારીઓને મળે છે, આ વાહન કોનું હતું તે શોધવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાણકારી મળે છે આ વાહન CID ક્રાઇમને ફાળવવામાં આવેલું, જેમાં ચૌધરી અને ઉપાધ્યાય નામના 2 આઉટસોર્સિંગ કરતા કર્મચારીઓ હતા. પરંતુ આ સ્ટોરી નવજીવન ન્યૂઝમાં ચાલી અને નવજીવન ન્યૂઝે કહ્યું કે પોલીસને ચોર મળતો નથી, કારણ કે ચોર પોતે પોલીસ છે. આ ઘટના નવજીવનમાં પ્રસારિત થઈ. ત્યાર પછી ઇન્ફોસિટી પોલીસે રણછોડ ઝરમરિયાને રાત્રે બોલાવ્યા અને ફરજ પરના પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, જુઓ આ તમારી વ્હીલ પ્લેટ, અમે મુદ્દામાલ શોધી કાઢ્યો છે. રણછોડ ઝરમરિયાએ પૂછ્યું, મુદ્દામાલ શોધી કાઢ્યો છે તો ચોર ક્યાં છે? ઇન્સ્પેક્ટરે કહ્યું, નાનો માણસ છે, જવા દો, ફરિયાદ આપશો તો ગુનો દાખલ થશે, એરેસ્ટ કરવો પડશે. તમે આ પડો જળમાં ક્યાં પડો છો? તમારી વ્હીલ પ્લેટ લઈ તમે ત્યાંથી નીકળી જાઓ. રણછોડ ઝરમરિયા પોતાની ફરિયાદ આપવા માગતા હતા, પણ ઇન્સ્પેક્ટરે કહ્યું, ચોરી કરનારો પોલીસ એટલે કે આઉટસોર્સિંગનો કર્મચારી નાનો માણસ છે, તમે જ નક્કી કરો. ગાંધીનગરના એસપીએ નક્કી કરવાનું છે કે જો પોલીસ ચોરી કરશે અને પછી પોલીસ કહેશે કે તે નાનો માણસ છે, જવા દો, તો પછી એક દિવસ ગાંધીનગરમાં મોટી લૂંટ થાય તો પણ નવાય નહીં, કારણ કે આપણી માનસિકતા ફરિયાદી અને આરોપી કોણ છે તેના આધારે આપણે ગુનો દાખલ કરવો કે નહીં કરવો તે નક્કી કરતા હોઈએ છીએ. આ વિશે તમારું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરજો. મને મારા સાથી દર્શિલને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દેજો. નમસ્કાર.